છોટાઉદેપુરમાં આવેલા બોડેલીના સુવર્ણ ભાવી અને સ્વામિનારાયણ સભાખંડ ખાતે બોડેલી વિઝન મીટનું આયોજન થયું. નગરપાલિકા તરીકે જાહેર થયા બાદ બોડેલીના સર્વાંગી સમાવેશી અને ટકાઉ વિકાસ માટે જનભાગીદારીનો નવો અભિગમ આ બેઠકમાં જોવા મળ્યો. આ વિઝન મીટમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સાંસદ જસુભાઈ રાઠવા તથા ધારાસભ્ય અભિસિંહ તડવી, રાજેન્દ્રસિંહ રાઠવા તેમજ જયંતિભાઈ રાઠવાએ બોડેલીના વિકાસ માટે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આજ બોડેલી ખાતે બોડેલી વિઝન મીટના આયોજન કરવામાં આવ્યું છે. બોડેલી અત્યારે નવી નગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવી છે અને એના માટે કેવી રીતે આપણે બોડેલીને આવતા અમુક વર્ષોમાં જોઈએ એ ડેવલપમેન્ટ પ્લાન નક્કી કરવામાં કેવી રીતે નક્કી કરીએ એના માટે જ બધા ચૂંટાયેલા અધિકારીશ્રીઓ અને સૌથી અગત્યના જે આપણા બોડેલી નગરપાલિકા વિસ્તારના લોકો છે એમને બોલાવ્યા હતા. એમની રજૂઆતો છે, એમની જે પ્રોબ્લેમ્સ છે અને ખરેખર આ લોકો બોડેલીને કેવી રીતે જુએ છે આવતા 20 વર્ષમાં 25 વર્ષમાં આ બધા લોકોએ રજૂ કર્યું છે અને એના મુજબ એક ડેવલપમેન્ટ પ્લાન નક્કી કરવામાં આવશે, જેનાથી આપણે ડેવલપ્ડ પ્લાનિંગ કરીને બોડેલીને એક સ્માર્ટ સિટી, જે ફ્યુચરિસ્ટિક સિટી આપણે જેમને કહીએ, આ સિટી બનાવી શકીએ. વિરેન્દ્ર દેસાઈ, દિવ્યાંગ ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર.